ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ 15 સપ્ટેમ્બરથી વધારીને 30 સપ્ટેમ્બર કરાઈ હોવાની વાત બિલકુલ ખોટી હોવાનો ખુલાસો ખુદ ઇન્કમટેક્સ વિભાગે કરી દીધો છે। છેલ્લા કેટલાક દિવસોથી સર્ક્યુલરનો એક ફેક ફોટો ફરતો કરીને આ દાવો કરાઈ રહ્યો હતો, પરંતુ આવી કોઈ સમય મર્યાદા વધારવામાં ન આવી હોવાની જાહેરાત ઇન્કમટેક્સ વિભાગે કરી દીધી છે। જો કે એક દિવસની સમય મર્યાદા વધારાઈ છે, એટલે કે છેલ્લી તારીખ હવે 16 સપ્ટેમ્બર છે, પરંતુ જો 16 સપ્ટેમ્બર સુધીમાં તમે આઈટી રિટર્ન ફાઇલ નથી કર્યું તો હવે તમારે નિયમ અનુસાર આગળ વધવું પડશે। જો કે એવું નથી કે છેલ્લી તારીખ વીતી ગયા પછી તમે ક્યારેય આઈટી રિટર્ન ફાઇલ ન કરી શકો। ફાઇલ તો કરી શકાય, પરંતુ તેના કેટલાક ગેરલાભ છે। સૌથી પહેલો ગેરલાભ છે લેટ ફી। 5 લાખ સુધીની આવક ધરાવતા લોકો હવે 16 સપ્ટેમ્બર બાદ અને 31 ડિસેમ્બર પહેલા રિટર્ન ફાઇલ કરે તો તેમણે 1000 રૂપિયા દંડ ચૂકવવો પડશે। જો આવક 5 લાખ કરતાં વધુ હોય તો 5000 દંડ થશે। સાથે જે ટેક્સ ભરવાપાત્ર હોય તેના પર પણ નિયમ પ્રમાણે વ્યાજ ચૂકવવાનું રહેશે। જો નિયત તારીખ સુધીમાં આઈટીઆર ફાઇલ ન કરવામાં આવે તો જૂની કર પ્રણાલીનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં। જો આવકવેરા રિટર્ન સમયસર ફાઇલ ન કરવામાં આવે તો કરદાતાએ ફક્ત નવી કર પ્રણાલીમાં જ રિટર્ન ફાઇલ કરવું પડશે, અને આવી સ્થિતિમાં જૂની સિસ્ટમ એટલે કે જ્યાં મુક્તિ અને કપાત ઉપલબ્ધ છે નો વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં। એટલું જ નહીં, જો તમે રિફંડ માટે પાત્ર છો અને મોડું ફાઇલ કરો છો તો તમે તમારા રિફંડ પર કમાયેલા વ્યાજનો એક ભાગ પણ ગુમાવી દેશો। જો કે રિટર્ન ફાઇલ કરવાની અલગ અલગ લાસ્ટ ડેટ છે। અલગ અલગ ટેક્સ પેયર્સ માટે અલગ અલગ તારીખો છે। જે લોકો માટે ટેક્સ ઓડિટ કરવાની જરૂર નથી તેમના રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર 2025 છે। જેને ઓડિટ કરવાની જરૂર પડે છે તેમના માટેની તારીખ 31 ઓક્ટોબર 2025 છે। જો કોઈ ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ દાખલ કરે છે તો તેની તારીખ 30 નવેમ્બર 2025 છે। ઉદાહરણ તરીકે, જો તમારું રિફંડ 50,000 રૂપિયા છે અને તમે સમયસર ફાઇલ કરો છો તો તમને એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા માટે 0.5% દરે 2250 રૂપિયા વ્યાજ મળશે। પરંતુ જો તમે ઓક્ટોબરમાં ફાઇલ કરો છો તો ઓક્ટોબર-ડિસેમ્બર માટે વ્યાજ ઘટીને 500 રૂપિયા થઈ જશે, જેથી તમને જ 1750 રૂપિયાનું નુકસાન જશે। આઈટી રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા ચૂકી જવાથી પણ તમે શંકાના ઘેરામાં આવી શકો છો। નિયમોનું પાલન ન કરવાથી ઘણી વખત આવકવેરા વિભાગ તરફથી નોટિસ અને કડક તપાસનો સામનો કરવો પડી શકે છે। હવે એ પણ જાણી લો કે આજે કોણ આઈટીઆર ફાઇલ કરી શકે છે। મોટાભાગના વ્યક્તિગત કરદાતાઓ, જેમાં પગારદાર, કર્મચારીઓ, પેન્શનર્સ, એનઆરઆઈ અને જેમના ખાતાઓને ઓડિટની જરૂર નથી, તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર 2025 છે। હવે જેના માટે આપણે શું કરવું પડશે તો આ રીતે કંઈક ફોલો કરો। આવકવેરા ફાઇલિંગના સત્તાવાર પોર્ટલની તમે મુલાકાત લો। તમારા યુઝર આઈડી એટલે કે પાન અથવા તો આધાર સાથે પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો। આઈટીઆર ફાઇલિંગ વિભાગ પર જાઓ। યોગ્ય આકારણી વર્ષ પસંદ કરો અને ત્યારબાદ તમે તમારું રિટર્ન ઓનલાઈન ફાઇલ કરવા માંગો છો કે ઓફલાઈન તે પસંદ કરો। તમારી આવકના સ્ત્રોત એટલે કે પગાર, વ્યવસાય, મૂડી લાભ વગેરેના આધારે યોગ્ય આઈટીઆર ફોર્મ પસંદ કરો। જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો અને તેની સમીક્ષા કરો અને ખાતરી કરો કે બધી જ જે વિગતો તમે આપી છે એ સાચી છે કે નહીં। આ સાથે જો કોઈ પણ બાકી કર હોય તો તે પણ ચૂકવી દો। રિટર્ન સબમિટ કરો અને તેને ઓનલાઈન ઈ-વેરીફાઈ કરીને પ્રક્રિયા પૂર્ણ કરો। જો કે લાખો ટેક્સ પેયર્સને આ એક દિવસની સમય મર્યાદા જે મળી છે તે થોડીક રાહત પણ આપી રહી છે, પરંતુ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ।